એટીએસે માસ્ટરમાઇન્ડ મહિલા આતંકીને ઝડપી પાડી છે। અલ કાયદા ટેરર મોડ્યુલ સામે એટીએસને મળી છે એક મોટી સફળતા। બેંગલુરુથી માસ્ટરમાઇન્ડ મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે। આ મહિલા આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હતી। થોડા દિવસ પહેલા 4 આતંકી ઝડપાયા હતા। ચારે આતંકીઓના સંપર્કમાં આ મહિલા હતી અને હાલમાં એટીએસને આ મોટી સફળતા મળી છે। બેંગલુરુથી एटीएस द्वारा एक महिला आतंकी की धरपकड़ करवामां आवी छे जे सतत पाकिस्तान साथे संपर्क में हती, पाकिस्तान साथे संकळाયેલી हती। थोड़ा दिवस पहला जे 4 आतंकी झड़पाया हता तेमां अल कायदा इंडिया साथे संकळाયેल हत्या मास्टरमाइंड अने ते आ 4 आतंकीओना संपर्कमां पण हती अने आखरे एटीएस द्वारा तेनी धरपकड़ करी लेवामां आवी छे। जिग्नेश अमारी साथे जोड़ाई गया छे। जिग्नेश, 4 आतंकी झड़पाया અને ત્યારબાદ આ મહિલા આતંકી જેને માસ્ટરમાઇન્ડ ગણવામાં આવી રહી છે તેની ધરપકડ કરવામાં આવી છે। એટીએસને શું બાતમી મળી હતી? આ મહિલા કેટલા સમયથી અહીંયા બેંગ્લોરમાં વસવાટ કરતી હતી? પ્રીતિ, વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે જે મહિલાની ધરપકડ કરી છે તેનું નામ સમા પ્રવીણ છે, જે 30 વર્ષની છે અને બેંગ્લોર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ જે ટેરર હતું, જે મોડ્યુલ હતું, જે ગુજરાત એટીએસે ઝડપી પાડ્યું હતું, તેમાં સમા પરવીનની સંડોવણી સામે આવી હતી અને આના પહેલા જે 4 આતંકીઓ પકડાયા હતા તેમાં ફેક સાથે તેનો સંપર્ક હતો। સાથે જ આ જે ઓનલાઈન ટેરર મોડ્યુલ હતું કે જે સોશિયલ મીડિયા પર જેહાદનો ફેલાવો કરતો હતો, તેમાં સમાની સંડોવણી સામે આવતા બેંગ્લોર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે અને પાકિસ્તાન સાથે તેનો હેન્ડલર કોણ હતો, કોની સાથે તેના કનેક્શન હતા, તે મામલે પણ હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ જિગ્નેશ, જે અગાઉ 4 આતંકી ઝડપાયા છે તેમની સાથે સંપર્કમાં હતી, જણાવશો કોઈ એવી માહિતી મળી છે કે કઈ રીતે આખું મોડ્યુલ ચલાવવામાં આવતું હતું આ ટેરરનું? વાત કરવામાં તો આખું મોડ્યુલ છે તે સોશિયલ મીડિયા પર ચાલતું હતું। ઇન્સ્ટાગ્રામ અને અલગ અલગ જે સોશિયલ મીડિયા એપ છે તેના ઉપર કેટલાક ગ્રુપો બનાવી અને જેહાદનો ફેલાવો કરવામાં આવતો હતો। ગુજરાત એટીએસને સંખ્યાબદ્ધ જે છે તે પુરાવાઓ પણ મળ્યા છે જેના આધારે તેઓ જેહાદનો ફેલાવો કરતા હતા અને આ જ પુરાવાના આધારે જે સમા પરવીન છે તેની ધરપકડ કરવામાં આવી છે। સમા પરવીન પાકિસ્તાનના જે અલ કાયદાના આતંકીઓ છે તેની સાથે તે કનેક્ટેડ હતી અને તેની સાથે સોશિયલ મીડિયા પર પણ તે આતંકી પ્રવૃત્તિ છે તેનો ફેલાવો કરતી હતી। માટે ગુજરાત એટીએસે સમાની બેંગ્લોરથી ધરપકડ કરી છે અને સાથે સમાનો બેકગ્રાઉન્ડ શું છે, કેટલા સમયથી તે આ રીતે રેડિકલાઇઝ થયેલી હતી અને કોના સંપર્કમાં હતી તે અંગે વધુ તપાસ અને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।